નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર જસાણી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જેની રાહ જોતા હતા બોર્ડ એક્ઝામ એ ગઈકાલે એટલે કે 8/11/2025 રોજ ડિક્લેર થઈ ગયું કે કઈ તારીખથી આપણી એક્ઝામ છે. તો આપણી એક્ઝામની તારીખ છે 26મી ફેબ્રુઆરી અને ગુરુવારથી આપણી એક્ઝામ ચાલુ થશે ધોરણ 10 અને ધોરણ 12 ગુજરાત બોર્ડ. જોઈએ આપણે લગભગ એપ્રિલ-મે મહિનાથી એપ્રિલથી આપણે તૈયારી ચાલુ કરી હોય અને આપણે જેની રાહ જોતા હતા, હવે આજથી જો આપણે ગણીએ તો લગભગ 105 કે 106 દિવસ પછી તમારું પ્રથમ પરીક્ષા કે પ્રથમ પેપર હશે. જો તમે દરરોજની 12 કલાક હવે મહેનત લગાવો તો લગભગ તમારી પાસે 1260 કલાક જેવો ટાઈમ છે. આના પરથી નક્કી કરી શકાય કે તમારે કયા સબ્જેક્ટને કેટલી કલાક આપવી અથવા તો કયા ચેપ્ટરને કેટલી કલાક આપવી. એમાં જોઈએ પહેલા કે 10માની જે પરીક્ષા છે એનું ટાઈમ ટેબલ મેં આ બાજુ બતાવ્યું છે. એ 10માની પરીક્ષાનું ટાઈમ ટેબલ, એમાં પહેલા એક્ઝામનો સમય જોઈ લઈએ. તો કે તમારી જે એક્ઝામ છે, એક્ઝામનો ટાઈમ સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરે 1:15 સુધી હશે. એમાં શરૂઆતમાં તમને 10 થી 10:15 સુધી 15 મિનિટ એ પેપર ખાલી રીડ કરવાનું છે. તમારા હાથમાં જે ક્વેશ્ચન પેપર આવે એ ખાલી રીડ કરવાનું છે અને પછી તમારે 3 કલાક એટલે 10:15 થી 1:15 વાગ્યા સુધી એ પેપર લખવાનું છે. તમારા દરેક પેપર કેટલા માર્ક્સના હશે? 80 માર્ક્સના હશે. અહીંયા હવે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બે જુદું જોતા જઈએ તો કે 26 તારીખ અને ગુરુવાર, 26 ફેબ્રુઆરી ને ગુરુવાર ગુજરાતી મીડિયમને ગુજરાતીનું પેપર છે, ઇંગ્લિશ મીડિયમને ઇંગ્લિશની પરીક્ષા છે. મેં બાજુમાં એનો બોર્ડનો કોડ બતાવ્યો છે કે ગુજરાતીનું પેપર હોય તો 01 એનો કોડ આવે, ઇંગ્લિશનું પેપર હોય તો 04 આવે. ત્યાં કોઈ સબ્જેક્ટ લખેલો ક્વેશ્ચન પેપરમાં હોતો નથી. 28 તારીખ એટલે 27 તારીખે રજા છે. 28 તારીખને શનિવારે બંને મીડિયમની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પેપર છે જેનો કોડ થશે 11. એના પછી ટાઈમ ટેબલમાં જોતા ઘણી બધી રજા લાગે. તારીખ 1, 2 અને 3 આમાં વચ્ચે ધૂળેટીનું પર્વ છે, રજા હશે. એટલે લગભગ 4 તારીખ 4 માર્ચ અને બુધવારે તમારે સામાજિક વિજ્ઞાન કહેતા સોશિયલ સાયન્સની પરીક્ષા છે જેમનો કોડ થશે 10. એના પછી 5 તારીખે રજા છે. 6 તારીખે 6 માર્ચ અને શુક્રવારે જે વિદ્યાર્થીને બેઝિક મેથ્સ છે એમની પરીક્ષા છે, એમનો કોડ થશે 18. એમના પછી જે લોકોને સ્ટાન્ડર્ડ મેથ્સ છે બંને મીડિયમમાં, એ લોકોને જુઓ તો 5 અને 6 રજા આવશે. 5, 6 અને 7 3 દિવસની રજા આવશે. 9 તારીખે 9મી માર્ચ અને સોમવારે સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા છે. એમના પછી ફક્ત ગુજરાતી મીડિયમ વાળાને ઇંગ્લિશની પરીક્ષા છે જે 11 તારીખે એટલે 10 તારીખે રજા છે. 11મી માર્ચ અને બુધવારે ઇંગ્લિશની પરીક્ષા છે. ઇંગ્લિશ મીડિયમ વાળાને તે દિવસે રજા છે. એમના પછી 12 તારીખે રજા છે. 13મી માર્ચ શુક્રવારે ગુજરાતી મીડિયમને રજા છે, ઇંગ્લિશ મીડિયમને ગુજરાતીનું પેપર છે. અને 15 તારીખે રજા. 16મી માર્ચ અને સોમવારે બંને મીડિયમને સંસ્કૃત અથવા તો હિન્દીની પરીક્ષા હશે. 16મી માર્ચે તમારી પરીક્ષા પૂરી થાય છે. તમારા કોમ્પ્યુટરની પરીક્ષા સ્કૂલ લેવલે જ લેવાય છે. હવે જોઈએ, તમારે અત્યારથી મેન્ટલી પ્રિપેર થવાનું કે તમારી 26 તારીખે જે પરીક્ષા છે અને 28 તારીખે પરીક્ષા છે, તો કે ગુજરાતી અને સાયન્સ, ઇંગ્લિશ અને સાયન્સ એ બે વચ્ચે તમારે કેટલો સમય મળે? તો કે 1 દિવસનો ટાઈમ મળશે તમને. લગભગ 1:15 વાગે પેપર પૂરું થાય એટલે 2 કે ઘરે પહોંચી જાઓ. 3 કે 4 વાગ્યાથી તમારું રિવિઝન ચાલુ કરો. બીજે દિવસે આખો દિવસ અને ત્રીજે દિવસે 9 વાગ્યા સુધીનો તમારી પાસે ટાઈમ હોય અને લગભગ તમારી પાસે 21 થી 23 કલાક જેવો સમય વધી શકે. એ 21 થી 23 કલાકની અંદર સાયન્સના તમારે 14 ચેપ્ટરનું રિવિઝન કરવું પડે. પછી 28 તારીખે તમારી એક્ઝામ પૂરી થઈ જાય તો પછી છે 4 તારીખે તમારે એક્ઝામ દેવા જવાની છે. 3 દિવસનો તમારી પાસે ટાઈમ મળે. લગભગ 45 કલાક જેવું તમે મળી શકે, રિવિઝનનો ટાઈમ મળી શકે. પછી સોશિયલ સાયન્સ એટલે સામાજિક વિજ્ઞાન પછી જે લોકોને બેઝિક મેથ્સ છે એમને 1 દિવસનો ટાઈમ મળે ને 21 થી 22 કલાક જેવો સમય મળે. જે લોકોને સ્ટાન્ડર્ડ મેથ્સ છે એમને ખાસો એવો સમય મળશે, કારણ કે 4 તારીખ પછી વચ્ચે એને બેઝિક મેથ્સ છે એમને નથી. પછી છે એક સ્ટાન્ડર્ડ મેથ્સ 9 તારીખે છે, એટલે 5, 6, 7 અને 8
4 દિવસ જેવો સમય મળે, લગભગ 57 કલાક જેવો એને રિવિઝનનો સમય મળે. પછી 11 તારીખે ગુજરાતી મીડિયમને ઇંગ્લિશનું પેપર છે, માટે જે લોકોને સ્ટાન્ડર્ડ મેથ્સ છે એમને 1 કલાક 1 દિવસ અને 21 થી 22 કલાક મળે. જે લોકોને બેઝિક મેથ્સ છે એમને પાછો ખાસો એવો ટાઈમ મળે, કારણ કે 6 તારીખે તમારે પેપર બેઝિક મેથ્સનું પૂરું થાય. પછી 7, 8, 9 અને 10 4 દિવસનો સમય મળે, એટલે લગભગ 57 કલાક જેવો સમય મળે. એટલે બેયની અંદર જુઓ તો જેને સ્ટાન્ડર્ડ મેથ્સ છે એને સ્ટાન્ડર્ડ મેથ્સ માટેનો સમય મળે, જેને બેઝિક મેથ્સ છે એમને ઇંગ્લિશની તૈયારી કરવા માટેનો પૂરતો સમય મળી શકે. ઇંગ્લિશ મીડિયમ જે લોકોને છે એ લોકોને 13 તારીખે ગુજરાતી એટલે દ્વિતીય ભાષાની એક્ઝામ છે. એમાં જુઓ તો જે લોકોને સ્ટાન્ડર્ડ મેથ્સ છે એને 3 દિવસ અને 45 કલાક જેવો ટાઈમ મળે. જે લોકોને બેઝિક મેથ્સ છે એટલે 6 તારીખે એમની એક્ઝામ બેઝિક મેથ્સની હોય, પછી છે 13 તારીખે એમની એક્ઝામ છે, એટલે 6 દિવસ ને 70 થી 72 કલાક જેવો સમય મળી શકે. અને છેલ્લો દિવસ એટલે 16મી માર્ચ સોમવારે તમારે હિન્દી અથવા તો સંસ્કૃતનું પેપર છે. હિન્દી અથવા તો સંસ્કૃતનું પેપર છે, જેમના કોડ પણ આપણે આપ્યા છે. આ રીતે તમારે અત્યારથી મેન્ટલી તૈયાર થવાનું છે. એ કોઈ સબ્જેક્ટમાં કશી ભૂલ ન પડે એટલા માટે આપણે આ ટાઈમ ટેબલ દર્શાવ્યું છે. હું અપેક્ષા રાખું કે અત્યારથી તમે ગણો તો 105 થી 106 દિવસમાં તમે લગભગ 1200 થી 1300 કલાક સુધી મહેનત કરો. બરોબર, આમ ગણો તો ખાસો લગભગ 10 કે 13 વર્ષથી તમે 10માની તૈયારી કરતા હોય છે, અને તમારે લગભગ આ 6 દિવસની અંદર એનો હિસાબ ક્લિયર કરવાનો થાય છે. બરોબર, કોઈ પણ ડિપ્રેશનમાં આવ્યા વગર આપણે અત્યારથી જ બોર્ડની તૈયારી માટે લાગી જઈએ. હવે જોઈએ 12 સાયન્સ. તો કે 12 સાયન્સના જે વિદ્યાર્થી છે એમની પરીક્ષા પણ 26 માર્ચથી જ ચાલુ થાય છે. એમનો જે એક્ઝામનો ટાઈમ છે એ બપોરનો છે, બપોરે 3 થી સાંજના 6:30. એની અંદર જુઓ તો પાર્ટ એ અને પાર્ટ બી આવે. પાર્ટ એ MCQ 50 માર્ક્સનું જે 1.25 કલાક માટે આપે. એમાં પ્રથમ 15 મિનિટ છે એ તમારે રીડિંગ કરવાનું હોય, અને 1 કલાક સુધીમાં તમારે એ MCQ સોલ્વ કરવાના હોય, MCQ ની એક્ઝામ દેવાની હોય છે. પછી તમને થિયરીનું પેપર આપે, એમાં પણ 15 મિનિટ આપશે, અને 2 કલાક સુધીમાં તમારે પેપર પૂર્ણ કરવાનું હોય છે, જે 50 માર્ક્સનું પેપર છે. એમાં 26 ફેબ્રુઆરી ગુરુવારે ફિઝિક્સ, જેનો કોડ છે 054. 27 તારીખે રજા છે. 28 તારીખ અને શનિવાર 28 ફેબ્રુઆરી શનિવારે કેમેસ્ટ્રી, જેમનો 052 કોડ છે. 4 માર્ચ એટલે વચ્ચે રજા છે. 4 માર્ચ બુધવારે બાયોલોજીનું પેપર છે, જે લોકોને બી ગ્રુપ છે એ લોકો માટે, જેનો વિષય કોડ છે 056. 6 માર્ચ એટલે 5 તારીખે રજા. 6 માર્ચ અને શુક્રવારે ગુજરાતી મીડિયમનું ઇંગ્લિશનું પેપર છે, જેનો વિષય કોડ છે 013. 7મી માર્ચ અને શનિવારે ઇંગ્લિશ મીડિયમને ઇંગ્લિશનું પેપર છે, જેનો કોડ છે 006. 9 તારીખે સોમવારે મેથ્સનું પેપર છે, જેનો કોડ છે 050. અને 11 તારીખે 11મી માર્ચ અને બુધવારે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બધાને કોમ્પ્યુટરનું પેપર છે. કોમ્પ્યુટરમાં ખાસ ધ્યાન દેવાનું છે કે એનો સમય 2 કલાકનો જ છે, એટલે 3 વાગે તમારું પેપર સ્ટાર્ટ થાય, 5:15 તમારું પેપર પૂરું થઈ જાય. હવે અહીંયા જોઈએ, જે લોકો ફિઝિક્સનું પેપર દઈને આવે પછી કેમેસ્ટ્રીની તૈયારી કરવાની છે, તો એ લોકો માટે 1 દિવસનો સમય છે ને લગભગ 21 થી 22 કલાક જેવો સમય મળે છે. કેમેસ્ટ્રીનું પેપર પૂરું થયા પછી જે લોકોને બી ગ્રુપ છે એને જોવો જોઈએ તો કે 3 દિવસ વચ્ચે ધૂળેટીની રજા છે, એટલે 3 દિવસ અને 45 થી 46 કલાક જેવો સમય મળે છે. પરંતુ જે લોકોને મેથ્સનું પેપર છે એને વચ્ચે ઇંગ્લિશનું પેપર આવી ગયા પછી આવશે. હવે ગુજરાતી મીડિયમ વાળાને ઇંગ્લિશનું પેપર છે, તો બી ગ્રુપ વાળાને 1 દિવસનો સમય મળશે. એ ગ્રુપ વાળાને લગભગ 5 દિવસનો ટાઈમ મળે છે. એ જ રીતે ઇંગ્લિશ મીડિયમને 7મી માર્ચે ઇંગ્લિશનું પેપર છે, એને પણ બી ગ્રુપ વાળાને 2 દિવસનો સમય મળે છે, 30 કલાક જેવો ટાઈમ મળે છે, અને એ ગ્રુપ વાળાને 5 થી 6 દિવસનો ટાઈમ મળે છે. 9મી માર્ચે મેથ્સનું પેપર છે, જેને ગુજરાતી મીડિયમ વાળાને લગભગ 2 દિવસનો ટાઈમ મળે છે. ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થી છે એને 1 દિવસ અને 22 કલાક જેવો ટાઈમ મળે છે. 11મી માર્ચ અને બુધવારે કોમ્પ્યુટરનું પેપર છે, જે
એક દિવસનો સમય ઇંગ્લિશ મીડિયમને અને ગુજરાતી મીડિયમ કહેતા મેથ્સ વાળાને 1 દિવસનો ટાઈમ મળે છે અને બાયોલોજી વાળાને લગભગ 2 થી 3 દિવસનો ટાઈમ મળે છે. અહીંયા તમારી ગુજરાત બોર્ડની થિયરીની પરીક્ષા પૂરી થઈ છે. જે લોકોને ગુજકેટની પરીક્ષા દેવી છે એ એક્ઝામ ગઈકાલે એ પણ ડિક્લેર થઈ ગયું કે તમારી 29મી માર્ચ 2026 અને રવિવારના રોજ એક્ઝામ છે, જેનો ટાઈમ છે સવારના 10 થી બપોરના 4 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે. એમાં ફિઝિક્સ કેમેસ્ટ્રીનું પેપર સાથે હોય છે 2 કલાક, પછી મેથ્સ અથવા તો બાયોલોજી અને એના પછી મેથ્સ અથવા તો બાયોલોજી હોય છે. એ 2 અલગ અલગ પેપર હોય છે. તમારે જે લોકોને ગુજકેટની પ્રિપેરેશન કરવી છે એ લોકોને ગુજરાત બોર્ડની થિયરીની પરીક્ષા પછી લગભગ 17 દિવસ જેવો સમય મળે છે તૈયારી કરવા માટે. રોજની જો તમે 12 કલાક ગણો તો 200 થી 210 કલાક જેવો ટાઈમ મળે છે. આ રીતે આપણે વ્યવસ્થિત તૈયારી કરવાની છે. તમને લોકોને એટલે કે સાયન્સના વિદ્યાર્થીને પણ લગભગ આજથી ગણો તો 105 થી 106 દિવસ એટલે 1200 થી 1300 કલાક જેવો ટાઈમ મળે છે. આ જે કલાકોનું કેલ્ક્યુલેશન છે એ તમારી રોજની 12 કલાક ગણી છે. બરાબર છે? આ ટાઈમ ટેબલ આપણને આપ્યું છે. હવે જોઈએ આના પછીનો જે લેક્ચર મારે આપવાનો છે એવો છે કે ભાઈ કેવી રીતે પ્રિપેરેશન કરવી એના માટે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ધન્યવાદ.